ખેડૂત સાહેબ, તમે જે અહીંયા આગળ કચ્છમાં ભચાઉ તાલુકાના સામખિયાળી નેશનલ હાઈવે ઉપર આ જે આવ્યા અને જે ગોબરનો પ્લાન્ટ કર્યો તેના પહેલાં આગળથી તમે શું કર્યું અને કચ્છમાં શું કામ આવ્યા અને શા માટે આવ્યા અને કચ્છથી તમને શું નાતો હતો? મારું નામ મહિપાલ સતીશ તાપડિયા છે. અમે આમ રાજસ્થાન જોધપુરથી છીએ ને ઘણા વર્ષોથી અમે 1998થી મારા પપ્પાને એ લોકો અમે પોરબંદર આવી ગયા હતા. પછી પોરબંદરથી અમે ટ્રાન્સપોર્ટનું ને બધું કામ ચાલુ કર્યું તો અમે અહીંયા ક્રોસિંગ પર્પઝે ટાટા કેમિકલ્સના સોડાને અમે ક્રોસિંગ પર્પઝે અમે અહીંયા આ જગ્યા લીધી ને 1994-1995માં અમે લોકો આ જગ્યા લીધી હતી અહીંયા સામખિયાળી ખાતામાં આવેલી. અને ત્યારે તો ખાલી અમારા ગોડાઉનને આ જ બધું હતું. પછી ધીરે ધીરે અમે ગાયોનું ને ચાલુ કર્યું. તો અત્યારે મારી આગળ ટોટલ 10 ગીર ગાયો છે. અને મેં કીધું આ ગોબર ને આ બધું ખરાબ થાય છે તો એના માટે આપણે શું કરાય. તો મને એક દી આમ જ બેઠા થોડુંક આવ્યું કે ના આપણે ગોબરનું કંઈ કરે. એટલે મેં જોઈ ને મારું મગજ લગાડી ને યુટ્યુબને ઉપર ને આના ઉપર મેં થોડુંક જોયું કે ભાઈ ગોબરથી શું કામ થઈ શકે. તો મેં અત્યારે ગોબરથી રોલ અને ઈંટો જે હવનમાં કામમાં આવે, બોઇલરમાં કામમાં આવે, ઘર ગૃહસ્થી માટે કામમાં આવે, જે બાયો થાપતી હતી પહેલાં એ ના થાય ને ટાઈમ વેસ્ટ ના થાય એના માટે મેં આ મશીન મૂક્યું ને આ સુકાઈ જાય તો આપણા ખેતરમાં પણ કામમાં આવે આ વસ્તુ. તો એ પ્રમાણે અત્યારે મેં આ થોડુંક નાના સ્મોલ સ્કેલથી નાના પ્રમાણે મેં આ ચાલુ કર્યું છે. તો ગાયો છે, ગોબર છે અને આની અંદર મેઇન વસ્તુ હું પાણીની જગ્યાએ ગૌમૂત્ર યુઝ કરું છું. કેમ કે ગૌમૂત્રથી કોઈ આ પૈડા પણ રહે તો એની અંદર કીટાણુ કે કોઈ વસ્તુ જાન જનાવર ના લાગે નાના મોટા. અને હવનમાં પણ કામમાં, હવનમાં ગોબર અને ગૌમૂત્ર સૌથી પવિત્ર છે. એ હિસાબે અમે લોકો અત્યારે આ નાના પ્રમાણે ચાલુ કર્યું છે. આ મેં આ રોલ બનાવીને રાખ્યા છે સૂકવા માટે અને 5 થી 6 દિવસ સૂકવવામાં અમને થાય છે તાપ પ્રમાણે. એ હિસાબે મેં આ રાખ્યું છે. આપે જે આયોજન કર્યું છે અને જે વિચાર આવ્યો છે કચ્છમાં પણ આપણે આ પહેલો જ છે. આ જે તમે બનાવો છો પહેલું છે તો કચ્છ માટે પણ એક નવું છે અને તમારા માટે પણ એક મારા માટે પણ આ વસ્તુ તમારા માટે પણ આ વસ્તુ એક નવી જ છે. તો આ માટે આના ફાયદાઓ છે તેમજ લોકો માટે શું છે કે લોકોને જેને છેલ્લે છે સમજી કે વ્યક્તિ છે તો એના માટે આ કામ આવશે કઈ રીતે છે તો એના માટે પણ એક વસ્તુ છે. અને કોઈ માણસો આનો શું ફાયદો રહેશે? હવનમાં કામમાં આવે, બોઇલરમાં કામમાં આવે. અત્યારે આપણે ગેસ મોંઘી થઈ ગઈ છે, ઈરાનમાં લડાઈ ઝઘડા ચાલે છે તો એ પ્રમાણે લાકડાઓ મોંઘા થઈ ગયા છે. આપણે લાકડાઓ કાપીએ, આપણી પ્રકૃતિને નુકસાન કરીએ છીએ. એ પ્રમાણે નુકસાન ના થાય એ હિસાબે પણ આ વસ્તુ હોટલોમાં પણ કામમાં આવે છે, અંતિમ સંસ્કારમાં પણ કામમાં આવે છે. તો આપણે કોઈ પણ જગ્યાએ જો હશે તો આપણે પ્રોવાઈડ કરીશું, આપણે દેશું. કોઈ સંસ્થાઓ મારી પાસે આવશે તો પણ હું એમને માહિતી આપીશ, બધું આપીશ. અને કોઈ આગળ છાણ કે ગૌમૂત્ર કે ભેગું કરેલું હોય તો એ અમને સંપર્ક કરે તો અમે એમનાથી લેશું ને અમે ખરીદીશું તો એ પૈસા ગાયોને કામમાં આવે.